બ્રહ્માંડના માલિક હું તને કોઈ દી ફરિયાદ ન કરું, તને જેટલી મારી લાયકાત લાગે એવી રીતે સુખ અને દુઃખ આ બેય તારી દેણ છે, અને સુખ ને દુઃખ અમારા મીટર પ્રમાણે આપજે. એટલું બધું સુખે ન આપી દેતો કે અમે બેફામ થઈ જાય, અને એટલું બધું દુઃખે ન દેતો કે દુઃખ સહન કરવાની અમારામાં શક્તિ ન હોય. એ ભાઈ અત્યારે હરિચંદ્ર રાજાની માથે જે દુઃખ નાખે, એક જગ્યાએ મેં પ્રોગ્રામમાં એ વાર્તા કરી હરિચંદ્ર રાજાની, અને પછી પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો તો એક ભાઈ મારી વાહે આવ્યા, મને કે માય ભાઈ પણ આપજો. મેં કીધું કા? મને કે ઈ હરિચંદ્ર રાજાની માથે દુઃખ નાખ્યા, એ દુઃખ જો આપણી માથે નાખે તો આપણે મરી જાય. મેં કીધું તારો બાપ આપણી ઉપર નાખે નહીં, તું ક્યાં હરિચંદ્ર રાજા ક્યાં? તને ઘાસલેટમાં વારો ન આવે ને તું જો ઘરે ડબલું લઈને આવીને તને સહન ન થતું હોય, ઈ જો સહન ન કરે તો તારી માથે તારા બાપ હરિચંદ્ર ના નાખે? અમુક અમુક ઉતાવળા બહુ હોય, બહુ ઉતાવળા હોય, બહુ ઉતાવળા, અને ઉતાવળમાં ખરેખર માર નાખ્યો. દાદો દીકરો બે આમ બજારમાં નીકળ્યા, ગામડું ગામ અને બજારમાં છોકરાને આંગળીએ લઈને દાદા નીકળ્યા. 7 વર્ષનો છોકરો, બીજું ત્રીજું ભણતો હશે. બરોબર આમ બજારમાં નીકળ્યા એટલે માસ્તર સામે હાલ્યા આવે, શિક્ષક. એટલે પેલા તો એક નિયમ હતો ને, શિક્ષકોને ભાળે એટલે છોકરા હતાઈ જતા. અત્યારે શિક્ષકો હતાઈ જાય કે માવો માગશે એમ. બરોબર દાદો દીકરો બે નીકળ્યા, અને દાદા શિક્ષકને જોઈ ગયા એટલે છોકરાને કીધું કે બેટા હતાઈ જા. તા કેમ? તારા સાહેબ આવે, તારા શિક્ષક આવે, હતાઈ જા. ત્યારે છોકરે કીધું દાદા તમે હતાઈ જાઓ. તા કેમ? તા કાલે હું સ્કૂલે નહોતો ગયો ને ત્યારે મને પૂછ્યું સાહેબે, આજે કાલે સ્કૂલે નહોતો ગયો પણ આજ હું ગયો ત્યારે મને સવારમાં પૂછ્યું બેટા કાલે કેમ નહોતો આવ્યો? ત્યારે મેં એમ કીધું હતું કે મારા દાદા ગુજરી ગયા એટલે. નકર આગળ તમને ભાવશે તો આપણે બેયને હતાવવું પડશે એમ. હવે દાદાના ડોકમાં જે ગાળિયા નાખ્યા હોય ઈ છોકરા જેમ તેમ હોય ભાઈ. હમણાં જે આ પરિણામ આવ્યા ને છોકરાઓને, હવે તો સ્કૂલ ચાલુ થઈ ગઈ. આ પરિણામ આવ્યા એટલે છોકરો માર્કશીટ લઈને રૂમમાં આટા મારતો હતો, ત્યાં એને બાપા જોઈ ગયા. 4 તારીખનું SSC નું પરિણામ, અને સીધું માસ્તર એમ કહેવાય કે આમ ધડ દિન છોકરાને હાથમાં માર્કશીટ લઈ લીધું, અને માર્કશીટ લીધું આમ ગણિતમાં 39, ગુજરાતીમાં 35, ગણિતમાં 37, અંગ્રેજીમાં 37, 40 ની બારી એક પણ માર્ક નહીં. 39% છોકરો પાસ થયેલો, અને હેઠે ભાસ્કર ભટ્ટ આચાર્યની સહી. અને એના બાપનો મગજ ગયો કે આમ ભણાય? તારી પાછળ અમે કેટલા કેટલા ખર્ચા કરીએ, કેટલા ટ્યુશન રાખીએ, અને સદા મૂળ 39%, અને હજી આ ભાસ્કર ભટ્ટ હજી જીવે, આ અમને ભણાવતા. બેટા પૂછજે તું ભાસ્કરભાઈ ને પૂછજે, અમે અનાથમાં ભણ્યા, અમે તારી જવડા હતા તેથી કેટલા હોશિયાર હતા, એટલું જ આ બાપ બોલ્યો તા. છોકરો બઠો પડી ગયો દાંત કાઢી કાઢી. હા, એનો બાપ ખીજાણો કે એ મૂર્ખના જામ, હું તને ખગલાવું છું ને તું દાંત કાઢે? તક પિતાજી દાંત નો કાઢું. તક કેમ? તક ઉપર નામ તો વાસો, આ જૂનું તમારું જ છે. મને જૂના ટકમાલી ઝીડ્યું તારું ડોહું. મારું તો 85% વાળું દફતરમાં પડ્યું. તા બાપુ કે તો હોય ઓ તી હું કામ ઉતાવળ્યું કરે, પેટના દીકરા તને પાછો પાડે. એટલે મારો કવિ લખે હે અખિલ બ્રહ્માંડના માલિક હું તારી આગળ કોઈ દી ફરિયાદ ન કરું, પ્રભુ તને કશું કદી ન કહું, વાલા તું આપે એટલું લઉં. અને બહુ એક સાચી વાત કરું તમને કે ભગવાન પાસે જાઓ ત્યારે કોઈ દી માંગણી ન કરતા. એમાં ગણપતિના મંદિરે જાઓ ત્યારે રીધી સીધી માગતા જ નહીં. ઓલો માર છે, કારણ કે રીધી સીધી બે એની પત્ની છે. હવે આ ધંધા કરાય કોઈ દી કયો તમે? અમુક ને ખબર નથી ને મંડાણા લ્યો. અને આ દુનિયાને નિયમ એવા પડી ગયા સાહેબ કે જ્યાં જોવું ને ત્યાં નહીં જોવે. બોલો, મંદિરે જાય તો આંખ્યું વિશીને ઉભો હોય છે. હવે અહીંયા આંખ ઉઘડી ને તારો બાપ બેઠો હામો, પણ ત્યાં મંદિરે આંખ્યું વિશે ન્યાખ્યું વિશે. પાછું ઓટલે બેઠો બેઠો કોક નીકળશે કે આ કોની વહુ જાય? તારી કોડા. આગળ તું એમ કહેતો હતો કે મને મોચ્યો છે, ઘડીકમાં ઉતરી ગયો મોચ્યો તારો. મોતી દાણો ગાંગ